વડોદરા ગેસ લિમિટેડ દ્વારા શહેરના ગેસ ગ્રાહકોના બાકી બિલને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો 2 મહિનાથી ગેસ બિલ ભર્યું નહીં હોય તો ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે। ગેસ અધિકારીઓની ટીમ દ્વારા શહેરમાં એરિયા વાઇઝ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ટીમના તમામ સભ્યો પોતાની સુરક્ષા માટે હેલ્મેટ અને સેફટી જેકેટ પહેરીને કામગીરી કરી રહ્યા છે। પાણીગેટ, અલમાસ માર્કેટ, ચુડીવાલાની ગલી, કોયલી ફળિયા, નરસિંહજીની પોળ, યાકુતપુરા, બીજી આવતી ગલીઓમાં ચેકિંગ દરમિયાન ગ્રાહકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી રહી છે કે ગેસના બિલ બાકી ન રાખે અને સમયસર ભરપાઈ કરે। જો બિલ ભરવામાં નહીં આવે તો નિયમ મુજબ સ્થળ પર જ ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે। ગેસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી એક ખાસ અભિયાનનો ભાગ છે અને તે સમગ્ર બરોડા શહેરમાં સતત ચાલુ રહેશે। કોઈપણ ગ્રાહકના 2 કે તેથી વધુ બિલ બાકી હશે તો કોઈપણ પ્રકારની છૂટછાટ વગર તેમનું ગેસ કનેક્શન તાત્કાલિક બંધ કરવામાં આવશે। આ સંદર્ભે ગેસ અધિકારી હર્ષરાજ તથા સૌરભભાઈની ટીમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર વડોદરા શહેરમાં એરિયા વાઇઝ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ચેકિંગ દરમિયાન જો બિલ ભરવામાં નહીં આવે તો નિયમ મુજબ સ્થળ પર જ ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે। તો કેટલાકના ગેસ કનેક્શન કાપી પણ નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે।